બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી. મારે તો હરફેર આવું થાય, લાઇટ ના હોય ઈ દાડે ગેસ ના આજ તો એમાં બુકો લીધેલું સેટું જવાનું છે. આપણે કેળા લઈ લીધા હે. હેલો ગાઈસ, કેમ છો બધાને? જય રામાધણ, જય બાબારી. અત્યારે આપણે તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ. અને આજે 19 તારીખ છે એટલે અમારે કંબોઈથી જે રણપીરના ભગત છે 10 જણા હેડતા હેડેરા હે રણોજા, તો આપણે એમને ભેગા થવા જવું છે. તો અત્યારે તૈયાર થઈ ગયા અને આપણી રિક્ષા પણ કમ્પ્લીટ થઈ ગઈ તૈયાર ને અત્યારે હવે હેડવાનું છે. તો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. ઘણા ટાઈમ થશે બ્લોગ ના પૂરો છું, તો લાઇક બાઇક ઠૂકતા રહેજો તો મજા આવશે. ને બ્લોગની અંદર કન્ટિન્યુ આપણે બતાવો તમને કોણ કોણ છે આપણા ભગત કંબોઈના. ને કંબોઈથી વિડીયો જોતા તો કોમેન્ટ કરી નાખજો. જોગણીમાંના આજ રવિવાર છે એટલે દર્શન પણ કરી નાખવા અહીંથી ભવભા જય જોગણીમાં. ને આપણે રિક્ષા પડી આવ ને આપણે હવે જવાનું છે શિવરીથી એડુવાળા આસપાસ પહોંચવા આવ્યા છે એટલે આપણે પહોંચી જવા ફોન કરશે આગળ જઈને. ને શિવરીથી થોડુંક નાસ્તો કરીને લઈ લઈએ એમના હાટે. ને કોમેન્ટની અંદર જય બાબારી લખી નાખજો જય જોગણીમાં. ફાઇનલી શિવરીની અંદર પહોંચી ગયા હે ને આપણે એમના માટે થોડોક નાસ્તો બાસ્તો લઈ લઈએ ને થોડુંક ચા બાનું લઈ લઈએ ને થોડુંક ખાવાનું લઈ લઈએ. બાકી રણપીરના ભક્તો છે એટલે થોડીક સેવા તો કરી નાખે. બાકી રણપીર તો બધાને હાલે જ છે, આપણને હાલ છે. બાકી સેવા કરવાનો આપણું ધર્મ છે ને આપણે સેવા તો કરવાની જ છે. બાકી આપણે કોઈને હજી સેવા નથી કરી, સેવા કરે છે પણ માપે કરે છે. હવે સેવાના પણ વિડીયો આવતા રહે. બાકી આપણી પડી આ રફતાર ને શિવરીની અંદરથી થોડોક લઈ લઈએ નાસ્તો એમના માટે. આપણે કેળા લઈ લીધા છે એમના માટે ને થોડીક આ છે શિવરીની બજાર. બાકી માઇક નહીં એટલે અવાજ ઓછો આવશે. સીએનજી પાસે લાઇટ નથી એટલે આપણો ગેસ પણ ઓછો છે ને આપણે દવાને ભૂગો લેવા જેટલે પહોંચાડી ખબર નહીં. હવે આપણે ફોન કરી નાખો, ફોન કરી ચા લેતા હતા. બાકી કેળો તો લઈ લીધો છે. બાકી લાલ પાણી છે 30-35 કિલોમીટર થાય એટલે એવરેજ તો મળી જાય. બાકી હવે શિવરીથી બહાર નીકળી જાય બજારને. આપણે થોડુંક રિક્ષાનો વાયર તૂટી ગયો એટલે વાયર પણ અમો નખાવ્યા બરો. એડુવાડાથી થોડાક આગળ હેડે ને એક જોગણીમાનું મંદિર આવે. એ પબ્લિક બહુ રવિવારના દાડે હોય છે. કદાચ રવિવારે જો પબ્લિક જો બાકી એ પબ્લિક ઘણી આવે દર્શન માટે. પણ તમે પણ આવેલા હોય તો કોમેન્ટ કરજો. ભૂગોલી વળવાનું છે, અહીંયા પહોંચી ગયા. થોડાક આગળ જેલા છે એટલે આપણે થોડાક બુકલીના સ્ટેશન ઉમરીવાળું સ્ટેશન અહીંયા પહોંચી ગયા. ફાઇનલ હવે થોડુંક આગળ જવાનું થાય. તો આપણે ફોન કર્યો તો એરણીવાળા વિદ્યુત બોર્ડર એટલે પહોંચી જાય. તો આપણે હવે લગભગ 8-9 કિલોમીટર જેવું થયું છે. આપણે રિક્ષા દબાઈને બેસી દે ફટાફટ. બુકુરી ગોમ પાસે પકવાય રોડ ખરાબ હતો. ફાઇનલી હડતા દાયરા છે આગળ. ફાઇનલી પહોંચી ગયા. જય બાબારી 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 જય બાબારી. બે દાણા ચેડે તો ફાઇનલી આપણે જગ્યા ઉપર પહોંચી ગયા ને કંબોઈથી કેમ્પ જાય સંઘ જાય છે રામાપીરનો. આજ 6 તારીખ 19 તારીખ થઈ છે. કેટલા દાડે પહોંચશે? 8 દિવસે રણોજાની અંદર પહોંચી જાય. બાકી એના બ્લોગ આવતા है ગ્રુપની અંદર મેસેજ છે આપણે શેર કરતા રહ્યો. ને બાકી બધાને જય રામાધણ. સેવા કરીને મજા આવી ગઈ ને અહીંયા ભેગું આવવાનું મન થઈ ગયું. બાકી અડધા થતા હતા મને એમ થતું કે મારે અડવું છે. બધા અડધા થઈ ગયા છે. બાકી જય બાબારી જય બાબારી જય બાબારી. બાકી રણોજા કંબોઈથી અડ્યા છે અત્યારે 25-26 તારીખે આસપાસ પહોંચશે. જય બાબારી જય બાબારી જય બાબા. બાકી કંબોઈથી હેડ્યા છે અત્યારે એનો ડાલું ભેગું છે અને નેજો ભેગું છે. આપણે ઘરે આવી ગયા રિક્ષા લઈ અત્યારે મળીને એમને વિડીયો બનાવ્યો ને એવું લાગતું હતું કે રણોજા અડધા એરિયા જતા હતા ને આપણે એમ થતું હતું કે આપણે પણ ભેગું જવું છે. બાકી બ્લોગની અંદર કેવું લાગ્યું, મજા આવી કે ના મજા આવી કોમેન્ટ કરજો. ને તમારો ભાઈનો રોજ હવે કન્ટિન્યુ બ્લોગ આવતા રહે. બાકી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખ્યું ને કોમેન્ટની અંદર જય બાબારી લખવાનું ભૂલતા જ ના. બને તો બ્લોગ શેર કરજો. બધાને જય રામાધણી જય બાબારી.